તળાજા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે ગઈકાલે તારીખ 4/11/2025ના રાત્રિના 9:30 કલાકે તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર ટ્રક, બાઇક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભાવનગર જિલ્લાના તળાજાના આસપાસ વિસ્તારમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર નીલકંઠ સ્કૂલની પહેલાના વિસ્તારમાં આવેલ બ્રિજ નીચે ટ્રક, બાઇક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇક ચાલકને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે તળાજાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્રક ચાલક અકસ્માત સર્જીને નાસી ગયેલ હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. તળાજા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.